કે અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો હવામાન છે નોર્મલ ચાલી રહ્યું છે, પણ આવનારા દિવસમાં એટલે કે લગભગ 26 થી 30 જાન્યુઆરી વચ્ચે ફરીથી એક ભયંકર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। બીજા નંબરની અંદર આ વર્ષે આપણે જે ચોમાસું છે એ પણ લગભગ એવું લાગી રહ્યું છે કે 12 થી 15 જૂન વચ્ચે આવી જશે। એટલે ચોમાસું છે એ પણ એના નિયત સમયે અથવા તો નિયત સમય કરતાં 2-3 દિવસ વહેલું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ હાલ અમને દેખાઈ રહી છે। હવે જે ખાસ વાત કરવાની છે કે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેને કપાસ ગયા ચોમાસામાં વાવેલો છે, કપાસ અત્યારે નીકળ્યો હશે, એને ઉનાળુ પાકનું વાવેતર કરવું હશે। ઘણા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેને શિયાળુ પાક વહેલું વાવેલું હતું એ હવે નીકળી જતું હોય તો એને પણ ઉનાળુ પાકનું વાવેતર કરવું હશે। ઉનાળુ પાકનું વાવેતર ત્યારે જ કરી શકાય કે જે લઘુત્તમ તાપમાન છે નોર્મલ કરતાં ઉપર આવે ત્યારે। મોટાભાગે જોવા જઈએ તો મકર સંક્રાંતિ પછીથી ગમે ત્યારે ખેડૂતો છે એ ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય, એમાં પણ ખાસ કરીને 25 જાન્યુઆરી પછીથી મોટાભાગે ખેડૂતો છે એ ઉનાળુ પાકનું વાવેતરની શરૂઆત કરી દેતા હોય છે। આ વર્ષે હજુ પણ ઠંડી પડવાની શક્યતાઓ છે, એટલે ઠંડીની અંદર જો વાવેતર કરીએ તો એમાં યોગ્ય ઉગાવો ન આવે, ને ઉગાવો આવે તો પણ એ પાકમાં બહુ મજા ના આવે। એટલે ખાસ અત્યારે આપણે આ વર્ષની કન્ડિશન એવી છે, હવામાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉનાળુ પાકનું વાવેતર કરવામાં હજી ઉતાવળ ન કરવી, રાહ જોવી, ખાસ કરીને 5 ફેબ્રુઆરી જવા દેવી, ત્યાર પછી જ આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવું। જો એ પહેલાં આપણે ઉનાળુ પાકનું વાવેતર કરશું તો આપણા માટે યોગ્ય હવામાન નહીં હોય ને ઉનાળુ પાકમાં આપણે બહુ જમાવટ નહીં આવે।